સુરતના કાપોદ્રા વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનમાંથી બહેનના ઘરેણાં તથા રોકડા રૂપિયાની ચોરી કરી હતી। આરોપીને મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગત 1 જાન્યુઆરી 2025ના રોજ રાત્રિના સમયે કાપોદ્રા ખાતે આવેલી સમ્રાટ સોસાયટીની બાજુમાં અશોક વાટિકા સોસાયટી મકાન નંબર 281માં લોક ખોલી ઘરમાં પ્રવેશ કરી રૂમમાં પડેલી લોખંડની તિજોરીમાંથી તિજોરીનો લોક તોડી તેમાં મૂકેલા રોકડા રૂપિયા 10,000 તથા સોનાનો બ્રેસલેટ જેનું વજન આશરે 1.5 તોલો જેની કિંમત 1.20 લાખ મળી 1.30 લાખની મત્તાની ચોરી કરી નાસી ગયો હતો। પોલીસે ફરિયાદના આધારે તપાસ કરીને ફરિયાદીના દીકરા શુભમ માંગુકિયાને ચોરી તથા છેતરપિંડીના ગુનાઓમાં પકડાયા હોવાથી ઘરે આવતા તેની વર્તણૂક શંકાસ્પદ હોવાનું સામે આવ્યું હતું। પોલીસે શુભમ માંગુકિયાને ઝડપી લીધા હતા। તેની પાસેથી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા હતા। પકડાયેલો આરોપી શુભમ માંગુકિયા બેકાર જીવન જીવતો મોજશોખ કરવા માટે અવારનવાર ઘરમાંથી નાની ચોરીઓ કરતો હતો। માતા પિતાએ અગાઉ પણ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો।